નમસ્કાર. આજે આપણે છાપ કાર્ય કરીશું અને આ પ્રવૃત્તિ 2 વર્ષથી લઈને 3 વર્ષ સુધીના બાળકો કરી શકશે. તો આ પ્રવૃત્તિ માટે આપણે અહીંયા આગળ લીધા છે સરસ આકાર, અલગ અલગ આકાર આપેલા બટાકા. તમે જોઈ શકો અહીંયા આગળ મેં ગોળ આકાર આપેલો છે. એના પછી બાળકોને માછલી પણ ખૂબ ગમે, તો માછલીનો આકાર અહીંયા આગળ કટ કર્યો છે. ત્રિકોણ આકાર અને ફૂલ. તો આવી રીતે બાળકોને ગમતી વસ્તુને આપણે બટાકામાં કટ કરીને તૈયાર કરીશું. A4 સાઇઝનું કાગળ લીધું છે, વોટર કલર અને પીંછીનો ઉપયોગ આ પ્રવૃત્તિમાં કરીશું. તો હવે આપણે પ્રવૃત્તિને શરૂ કરીએ છીએ. બટાકાને જો બાળક કરી શકે તો બટાકાને બાળકના હાથમાં આપવા અને પીંછી આપવી. બાળક તે પીંછીને કલરવાળી કરીને અને પછી બટાકામાં જે આકાર આપ્યો છે ત્યાં લગાવવા માટે કહેવું. આ રીતે બાળક પીંછીથી બટાકા ઉપર કલર કરી શકે છે. જો આવી રીતે બાળક ન કરી શકે તો તમે એક ટ્રેની અંદર કલરને કાઢીને પછી તેની અંદર બટાકાને મૂકીને પછી તેની છાપ પણ કરાવી શકો. અત્યારે આપણે સીધી પીંછીથી બાળકને કરાવ્યું છે. તો આ રીતે બાળક પાસે કલર લગાવડાવવાનો છે અને પછી તેની છાપ જે છે આપણે બાળકને પેપરમાં પાડવા માટે પ્રોત્સાહન આપીશું. આ રીતે હવે આપણે માછલીનો આકાર લીધો છે. બાળક તેમાં કલર કરશે અને તેની છાપ કાગળમાં પાડશે. આ પ્રવૃત્તિ કરવાથી બાળક હાથ અને આંખનું સમાયોજન સ્થાપી શકશે. હાથના સ્નાયુઓનો વિકાસ થશે, કલરનો પરિચય મેળવશે અને સાથે સાથે આનંદ પણ મેળવશે. છે ને મજાની પ્રવૃત્તિ. આશા છે તમારા બાળકને ખૂબ મજા આવશે અને આનંદ કેળવશે. ફરી મળીશું નવી પ્રવૃત્તિ સાથે. ત્યાં સુધી બધાને આવજો.